એક તરફ બ્રહ્મપુત્રાની અખંડ ધારા, બીજી તરફ ગાઢ વનરાજી અને ચાના બગીચાની સુગંધ, અને વચ્ચે છુપાયેલું એક એવું સ્થાન જ્યાં ભગવાનની કથા આજે પણ શ્વાસ લે છે. આ છે આસામની રાજધાની ગુવાહાટી પાસે આવેલું અશ્વકલાનતા મંદિર. એવું સ્થાન જેનું નામ પણ કહે છે ભગવાન શ્રી કૃષ્ણની ગાથા. માનવામાં આવે છે કે અહોમ વંશના રાજા શિવસિંઘાએ સંવત 1720માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું. પણ આસ્થાની ધારા તો પુરાણ કાળથી વહેતી મનાય છે. કહેવાય છે કે નરકાસુરનો વધ કરવા નીકળેલા ભગવાન શ્રી કૃષ્ણનો ઘોડો અહીં થાકી ગયો હતો અને આ જ સ્થાન પર ભગવાને વિશ્રામ લીધો. એથી જ નામ પડ્યું અશ્વકલાનતા. અશ્વ એટલે ઘોડો અને કલાંત એટલે થાકેલો. સમયની ગતિ સાથે મંદિર ક્ષતિગ્રસ્ત પણ થયું. 1897ના ભયાનક ભૂકંપ બાદ લોર્ડ કર્ઝનના સમયમાં તેનું પુનઃનિર્માણ કરાવાયું. આ મંદિરની વધુ એક વિશેષતા છે અહીં સ્થાપિત 2 દિવ્ય મૂર્તિ, જનાર્દન ભગવાન અને શેષનાગ પર શયન કરતા શેષશાહી વિષ્ણુ. વિષ્ણુજીની નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય, દેવગણોનું ગુણગાન અને વિષ્ણુ ભક્તિની અલૌકિક છબી અહીં સાકાર થાય છે. 11મી સદીની કોતરણી અને સ્થાપત્ય ઇતિહાસ અને શિલ્પકળાના પ્રેમીઓને અહીં ખેંચી લાવે છે. અહીં પ્રકૃતિ અને આધ્યાત્મ એક સાથે શ્વાસ લે છે. આ છે અશ્વકલાનતા, એક એવું સ્થળ જ્યાં ભક્તિની દિવ્યતા અને ઇતિહાસની શાંતિનું અનોખું મિલન થાય છે.